તમારો મોઢા ઉપર આ પ્રકાશ છે નો ચંદ્ર સ્વરૂપ મુખડું લોયણ તમારું, અને અમારું મોઢું તો દિવેલ પીધેલા જેવું. લોયણ આવું મુખ કેમ? લોયણ ગાવ આપે ઈ રે મુખડાની વારે અલ્લાહ મરી જાય ને તો વ્રતિ ભિખારી નો થાય ને એને મોઢે તેજ રીએ. આ પડો વ્રતિ ભિખારી એટલે કાળું મોઢું થઈ જાય. એમાં મને દીકરો દે, મેં ન કીધું 12 રૂપિયા દે 15 રૂપિયા દે તમે નારિયેળ વધારો. આખી જિંદગીનો ટોટલ માનો ને 15 રૂપિયા ઉપર કમાઈ ન જઈએ, અને ત્યાં એવો આવે અબ્બા સાબા ડબ્બા જેવો. સમજાય ને? તો આજે મને આનંદ એ છે કે વિશ્રામ કે આવા વ્યવહારિક પ્રસંગમાં તે અમને બોલાવ્યા છે. અમે એવા આશીર્વાદ આપીએ છીએ. સમજણ તમને સમજણ દેનારા ઉપર આવા વ્યવહારિક પ્રસંગમાં પણ તમે ભરોસો રાખ્યો. અને મને તો અનુવાના વ્યવહારી હતી તારમાં કે શ્રીમત છે ને ગરીબાઈ બહુ ભોગવી, એટલે શ્રીમત આવ્યું ને કે નહીં આ પડો નહીં. તો આજે આવા કામમાં સંતો અમને હાજર થઈ. બોલો અમને કાંઈ લાગુ ન પડે. હા બાપા, નગર અમુક તો ખોરાનું ન ખાય. બોલો એ કોકનું જ્ઞાન ગયું એનું જ ખાય. અમે ખોરાનું ખાઈએ, અમને કોઈ ભૂતક લાગતું નથી, કારણ કે અમને ભૂતકનો અર્થ સમજાઈ ગયો. શું તક એટલે હારી તક. શું કહેવાય? પેલા ગા વ્યાણી હોય ને એનું પેલું ખીરું તો ભગવાનને ચડે અને કહેવાય ભૂતક. આપણો જનગણ ન ખાય એ રીએ હાવ. નકર પેલું ખીરું છે ને એ દૂધ નીકળે ને એ પી જાય ને તો આખું તેજ વધે, પણ એ નો પી હગીએ. અને અમે ત્યાં બધા પૂછતા હતા કે બાપા તમારો પ્રોગ્રામ ત્યાં છે, ત્યાં શું છે? મેં કીધું એ બધું તો બરોબર છે, પણ અમે ભજન સત્સંગ માટે જઈએ છીએ. પછી બધાને કહી દીધું આવું ક્યાંક ખોરા ભરાતા હોય ને તોય અમારા પ્રોગ્રામ રાખજો, જાઓ બસ. આ પડો ને કોકની માં મરી જાય તો પ્રોગ્રામ રાખવો, એ કોકને છોકરા આવે ને પ્રોગ્રામ રાખવો એ હાલ રાખો. મોહનભાઈ મરેલાની વાહે પ્રોગ્રામ કરવા આવીએ. સૌની પેલા મોરબીમાં આવ્યો શાંતામાં લાભમાં વયા ગયા થઈ મૂક્યો. મેં આને કીધું અશ્વિની અમે ક્યાંય ગયા નથી. આપણે દરિયામાં વાણ જતું હોય કે આકાશમાં પ્લેન જતું હોય, આંખે ન દેખાય એટલે કે પ્લેન ગુમ નથી થઈ ગયું, આંખે નથી દેખાતા. એમાં તો નહીં જોવાય તે જોઈએ કે આપણને આપણો જોતા આવડે તો. એમ અમે લોયણ નહીં જોઈ શકીએ, લાખાને જોઈએ છીએ, અને અહીંયા એ વાણિયાની નહીં જોઈએ છીએ. મોરા રે મોર હું જામજોધપુર હતો ભાઈ, યાદ છે? તાર ઉપર રોડ લબડતા હતા. ત્યાંથી અમારી એક ટુકડી માસ્તરને ખૂબ સમજાયો
મને સેવા કરવા મોરબી જવા દે કે તને ન જવા દે તું બી જા. મેં મોટો થઈને જાય આવ્યો છે. પણ હવે જલ્દી ગુરુના નામ સ્મરણમાં અતિ વિશ્વાસ વધારી દો. ખોટા શ્વાસા ભરવાના નહીં. આપણી ગાડીમાં તને ખબર તો ફેન શરૂ કરીને એસીનું બટન ન દબાવીએ તો વરાળ આવે કે ઠંડક? એમ કોરા શ્વાસા ન ભરતા, ગુરુના શબ્દ પ્રમાણે શ્વાસા ભરજો. અને એમ ન ફાવતું હોય તો એસી રિપેર કરાવી દેજો ગુરા. નગર ગરીબી ચડી જા જાઓ ગાંડા. અત્યારે હું તમને આવું કહું છું, એમાં હાન સમજવા જેવી છે. જરાય મોટેટમાં ન રહ્યું કે નહીં ક્યાંક આપણે કોકને કેવું તો કેમ કે ત્યાંની ઉપદેશ લીધો ધ્યાન નથી પડ્યું. અને કોરો ગણે બોબાવતો નહીં. પૂછી લેજે મોહન બાપાને કે આ શબ્દ કઈ રીતે ચડે ને કઈ રીતે ઉતરે. કઈ શકી રે ઓહંગે ચડું ને સોહમે ઉતર. શકી રે ઓહંગે ચડું ને સોહમે ઉતર. એમાં જપે જાય અજંપાના તાપ. એમાં જપી જાય અજંપાના તાપ. યમને વળીએ ગુરુજી નો વિભાવ. સગીરે ગુરુએ તનમાં ધારી એવી કલા. એમાંની આંખે પૂળાની ધારમાની આંખે પૂળાની ધાર. વળીએ ગુરુજી નો વિભાવ. સખીરે જ્ઞાનના પાયા ગુરુએ ભૂતોળા. અમે પિતા હોય તવે હોય વળીએ ગુરુજીનો વિભાવ. સખીરે પોતાના પાણ ગુરુએ માર્યા. અમારા વિજયના સકળ કરી. અમારા દેવકરણભાઈ આ વાત સમજે. પૂરે બોધનું બાણ માર્યું. હજી તમારું મન કેટલાય શરીર ધારણ કરવાનું હતું. પણ હવે તમને બોધનું બાણ એવું માર્યું, તમારું મન જો શ્વાસમાં વહી ગયું તો તમારા જન્મ મરણ ગયા. સુરતા શૂન્ય થઈ વર્તી પામી વિરામ. જન્મ મરણના ફેરા ચડ્યા ચૌદભાઈમાં નિર્વાણ. હવે શરીર ધરવાના ભાવ. હવે શરીર ધારણ કરે મારી બલા. હવે તો માનવની આંખમાં દેવોની પાંખમાં ફરી કોઈ દીનો આવું રે. ફરી કોઈ દીનો આવું મારા વાયોમાં. સીધો વૈકુંઠમાં જાવું રે. માનવની આંખમાં દેવોની પાંખમાં પાછો કોઈ દી ધ્યાન રાખજો. તો તમારે મનની આશા ત્યાં થાય વાસણ બાબા થાય. ધ્યાન રાખજો, મન ફગવું ન જોઈએ. જેથી ઘડીએ મન ફગવું ના જોઈએ. મન ભેમાં ગયું ને તો પાડો થવું પડે એવી દુનિયા છે. હો, સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? અને છેલ્લે ગુરુ ગાદી ગયા નો ન્યા જો મન વહી ગયું તો સમજો પાસા ન થતા એ બ્રહ્મલીન થયા એમ કહેવાય. શું કહેવાય? એ શું થાય? બ્રહ્મલીન થાય, પાસા ન થાય. હુકમ ફોજની જ વાત છે. પૂર્ણદાસ બાપુએ કીધું કે કાલે મારે 10:30 જવું. શું કીધું? કાલે મારે 10:30 જવું એમ ભજનમાં કીધું. બરવાળાના ભૂરા બાપા કોણ પહેરે સોનો
માથે ફેટો બાંધેલો પૂર્ણદા બાપુના કાનમાં આવીને કહે મારે 10:30 જવું પર રાયડું ન થાય. અને ઘરે જઈને છોકરાઓને એમ કીધું કે મારે મોટે બહારગામ જવાનું છે, મોટે કામ કરે કંઈ કામકાજ હોય તો છોકરાઓ બોલો. આ નાના છોકરાની બહુ એમ બોલી કે હિન્દરી કરેલું ફીરલું નરિયા ઉપર કેદુનું પડ્યું છે અને ખાટલો પૂરેલો પડ્યો છે, જાઓ તો ખાટલો ભરતા જાવ ને. સવારમાં છોકરાને કે હાલાલ પાયો ટેક પણ 10:30 થાય ને તે કહેજો મારી બસ વહી ન જાય. એમાં ખાટલો ભરાઈ ગયો, પાંગે જ બાંધવાની બાકી હતી. અને છોકરી કીધું 10:30 થયા હો તો કેમ તક લાવો લાવો શ્રીફળ અને આમ હેરાવો મારી ગયા. એમના ગુરુના બાળકો એ ઉંદરડો છે આખા ઘરમાં આટા મારતો આપણને પણ કંઈક ભીડ પડે તો દરમાં જવાની તૈયારી કેવી રાખે, એવી તૈયારી રખાય. ભલે આમ આખા ઘરમાં એ તમારે ક્યાંક ગાંગડી પડી હોય, ક્યાંક દારીઓ પડ્યો હોય, બધે ખાય આપણ પણ ભીડ પડે એટલે એવું મન થઈ જવું પડશે. જાય વિના છૂટકો પણ દેહ જન્મો છે ને દેહ જાય. તો ચેતનમાંથી ઠેકડો માઈને આવ્યા છો અને પાછા ચેતનના ગુણામાં ખાપકી જવાનું, બીજું કઈ છે નહીં. કાર્યક્રમે જઈને ભજન કરીએ પણ અમે તો ક્યાંય જાતા નથી ને આવતા નથી. શરીરના ખોખાને સળાઈ દીધું બસમાં અપાઈને રોદા લે તો ખોખું લે મારે હું અને મોરબી ઉતરીને અહીં મેળો બોલવા રસ્તામાં પછી તમે જુઓ તો એ વાત કરી આપણે કેમ બાકી તને એમ લાગતું બાપા કહું તારે મારે નહીં બને, તારે મારે નહીં બને. અમે ગગન મંડળ માંથી વરે હા તમે ગગન મંડળ માંથી વરે હા તમે તારી ભૂમિને ભાઈઓ નામ આપ્યું ને એમાં સાધકનું મન માન્યું નહીં. કારણ કે કૃષ્ણ ઓમ નમઃ શિવાય કેવો, શ્રી કૃષ્ણ શરણમાં કેવું કંઈક નામ દીધું હોત તો સારું હતું. આ નામ દીધું એમાં મન માન્યું નહીં. એવી એક વાણિયાની બાઈ અને એના ધણીનું નામ ઠણઠણપાળ. હું નામ બંગલો હારો બધું સારું કે તમારું નામ શું કે ઠણઠણપાળ કે આવા નામને વરવું નથી. પછી બધા નામ જ પૂછે. બહાર નીકળીને તો એક બાઈ બોલાવી કે બાઈ મને કે અહીંયા શાળનો હુંડો ચડાવીને એ હુંડો ચડાવી કે તમારું નામ શું થાય? લક્ષ્મી. કે નામ લક્ષ્મી પછી શાણ આમાં ત્યાંથી પાછી ગઈ. ભાઈ મરી ગયા નામ શું હતું? કે અમરભાઈ. નામ અમરભાઈ પાછા મરી ગયા. એમાં બામણ હમો મળ્યો કે તમારું નામ શું થાય? ધનપાળ. કે ધનપાળ પાછો લોટ માગો પાછી મળી ગઈ ઘરે. કે અમર ને મેં મરતા જોયા અને ભીખ માંગતો ધનપાળ. લક્ષ્મીને સામા મેળવી ભારી મારે ધનપાળ તારે મારે તો બને. આ નામ કેવું છે? ધનપાળ. આમાં કઈ હેડ ના હોવું જોઈએ. બોલો.